રાજકોટ શહેરમાં ભાવનગર રોડ ઉપર આજી નદીના કાંઠે આવેલ છંગલેશ્વર વિસ્તારમાં 1000થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડવા અપાયેલ નોટિસના પગલે ભારે દેકારો મચી ગયો। ત્યારે આજે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ કોંગ્રેસે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપતા બંદોબસ્ત માટે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા। કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વર્ષોથી રહેતા ગરીબોના આવાસ છીનવાના બદલે કાયદેસર કરી આપવા રજૂઆત કરી હતી। ત્યારબાદ કોઠાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના ચોક ખાતે અસરગ્રસ્તોની જાહેર સભા યોજી હતી। કાકરીચાળો થવાના ડરે પોલીસે છડબેસલાક બંદોબસ્ત રાખ્યો હતો, પરંતુ કોંગ્રેસે રેલી કાઢવાને બદલે થોડા આગેવાનોએ જ કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ જાહેર સભા યોજી હતી। ભારતીય જનતા પાર્ટીના ચહીતા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને ભાજપના આગેવાન નેતાઓના ગેરકાયદેસર મકાનો, કરોડો અરબોની જમીનોમાં થયેલા ગેરકાયદેસર દબાણો ખુલ્લા નહીં કરવા અને જે ગરીબ માણસે રાજકોટ શહેરમાં પોતાની મહેનતની પાઈ જોડીને ઝૂંપડું કે કાચું પાકું મકાન ઊભું કર્યું છે એને નોટિસ આપીને તોડી પાડવાનો રિવરફ્રન્ટના નામે જે કારસો ઘડવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં રાજકોટ શહેર કોંગ્રેસ વતી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અમારી એક જ લાગણી, એક જ માગણી છે કે આપણા દેશના બંધારણે દરેક નાગરિકને ગૌરવપૂર્વક, સ્વમાનપૂર્વક માથે છત હોય એ રીતે જીવન જીવવાનો અધિકાર આપ્યો છે। કોઈ પણ રાજકીય પક્ષની સરકારનો અધિકાર નથી કે બંધારણનું અપમાન કરી ગરીબ માણસની છાતી પર બુલડોઝર ફેરવી એને ઉપર આબ અને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં લાવે। અમે માગણી કરીએ છીએ કે રિવરફ્રન્ટ એક ગરીબના ઝૂંપડા, ગરીબના કાચા પકા મકાનના ભોગે હોઈ શકે નહીં, પણ છતાં એક ટકો કેસમાં સુરતમાં, વડોદરામાં, રાજકોટમાં, અમદાવાદમાં ક્યાંય પણ કોઈ પણ નાગરિકનું ઘર તોડવામાં આવે 1% કેસમાં, તો એને મનપસંદ એવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। આ બાબતના નામદાર ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના 1 ડઝનથી વધારે ચુકાદાઓ છે। આવા ચુકાદાઓની અવમાનના કરી વિકાસના કોઈ પણ પ્રોજેક્ટ કે રિવરફ્રન્ટના નામે રાજકોટવાસીઓને બેઘર કરવામાં આવે અને ભાજપના નેતાઓના દબાણો માટે મૌન ધારણ કરવામાં આવે એ કોંગ્રેસ પાર્ટી તરીકે અમે ચલાવી લેવાના નથી। અને 10 તારીખે રાજકોટમાં જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે ત્યારે એમને સવાલ પૂછવા માટે રાજકોટની જનતા, રાજકોટ કોંગ્રેસ જશે કે તમે જ્યારે પ્રધાનમંત્રીની ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે દેશની જનતાને વચન આપ્યું હતું કે મારા પ્રધાનમંત્રી બન્યાના 5 વર્ષમાં ગુજરાતમાં ને દેશમાં એક પણ નાગરિક નહીં બચે જેના માથે છત ના હોય, પણ રાજકોટમાં જ્યાંથી તમે પહેલી વખત ચૂંટણી લડ્યા એ રાજકોટ શહેરમાં તમે ઓછામાં ઓછા 35,000 લોકોને બેઘર કરવા માટે કેમ માંગો છો?